ફોર્મ ભરવાના આગળના દિવસથી નવા રોતડા ચાલू કર્યા છે। હવે ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया। कांग्रेसियों ने 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બેવ પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। હવે દક્ષિણ ગુજરાત એટલે કે આદિવાસી વિસ્તારની અંદર પણ ભારે તેજી સાથે પ્રચારના પડઘમ છે તે વાગી ચૂક્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ છે તે પણ ગરમાતો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે રીતના એ વિપક્ષી પાર્ટી દ્વારા આ આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા તેનો સીધો જવાબ એ હર્ષ સંઘવીએ છે તે આપ્યો છે। સાથે જે રીતના આ ઘટના છે તે ઘટના બની હતી કે ત્યાં એક બાદ એક લોકોના ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યા હતા અને આ ફોર્મ પરત ખેંચવાની જે ઘટના બની હતી આ ફોર્મ પરત ખેંચવાની ઘટના ઉપર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સીધા જ પ્રહારો છે તે કર્યા છે અને સાથે જ આ જે ફોર્મ પરત ખેંચવાની ઘટના હતી તેના ઉપર દાહોદમાંથી જે ફોર્મ ખેંચાણા હોય કે પછી છોટાઉદેપુરમાંથી ખેંચાણા હોય, પંચમહાલ હોય, નવસારી હોય, આ તમામ જગ્યાએથી કે જ્યાં ત્રિપાખ્યા જંગની ચર્ચાઓ થતી હતી અને તે પહેલા જ હવે ફોર્મ પરત ખેંચાઈ ચૂક્યા છે એટલે કે હવે અનેક જગ્યાએ ચિત્ર સ્પષ્ટ થયું છે। ત્યારે ધાક ધમકીના વિપક્ષના રોદણાનો હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે અને ફોર્મ ભરવાવાળા આગળના દિવસથી જ વિપક્ષે રોદણા રોવાનું ચાલુ કર્યું હતું। આવી વાત હર્ષ સંઘવીએ કરી છે। પેલા ઈવીએમનું નામ લેતા હતા, હવે પોલીસનું નામ લઈ રહ્યા હોવાની વાત પણ હર્ષ સંઘવીએ કરી। આ વખતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકોએ બિનહરીફ થયાની વાત છે તે હર્ષ સંઘવીએ કરી। કોંગ્રેસને 200 થી વધુ બેઠકો પર ઉમેદવારો જ મળ્યા ન હોવાની વાત પણ હર્ષ સંઘવીએ કરી। રાજ્યમાં 700 થી 25 બેઠકો છે તે બિનહરીફ થતા કોંગ્રેસ અને આપે મૂર્તિયા છે તે ન મળ્યા હોવાની વાત એ હર્ષ સંઘવીએ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આ વખતે ફોર્મ ભરવાના આગળના દિવસથી નવા રોતડા ચાલુ કર્યા છે। હવે ईवीएम बोलता है मैं थक गया तो पुलिस के नाम का रोना चालू किया। ફોર્મ ભરવાના આગળના દિવસે અને ફોર્મ ભરવાના દિવસે સાંજે ગુજરાતમાં 200 થી વધારે એવી જગ્યા હતી જ્યાં કોંગ્રેસીઓને 200 થી વધારે જગ્યાઓ પર કોઈ મૂર્તિયાઓ મળ્યા જ નહીં અને જ્યાં મળ્યા અને જે વિસ્તારમાં પ્રચાર કરવા જાય ત્યાં લોકો જે પ્રકારે ધોતા ગયા તો ફોર્મ ખેંચવાની કાલે છેલ્લી તારીખે છેલ્લા સમય પહેલા 750 જગ્યા એવી છે ગુજરાતમાં જ્યાં હાલતી ચાલતી ગમે તેને પકડતી આ બેવ પાર્ટીના એક બી મૂર્તિયાઓ ચૂંટણી લડવા માટે તૈયાર ના થયા એવી પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ગુજરાતમાં થઈ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।